Now let's start the fundamental rights, fundamental duties, and directive principle of state policy. એમાં થર્ડ પોઈન્ટ પર આપણે પહોંચ્યા હતા. ડિફરન્ટ રાઇટ્સ, ટોટલ 6 રાઇટ્સ છે આપણે. એમાં થર્ડ રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. રાઇટ અગેન એક્સપ્લોઇટેશન એટલે કે આપણું કોઈ શોષણ કરતું હોય તો તમને એની અગેન્સ્ટમાં બોલવાનો અથવા કમ્પ્લેન કરવાનો હક છે. The main objective of a constitution is to see any person does not suffer exploitation at the hand of the other person. Main objective of a constitution એટલે constitutionનું main objective શું છે? To see, જોવું કે any person does not suffer exploitation એટલે કે કોઈ પણ માણસનું શોષણ ના થવું જોઈએ at the hand of other person. An exploitation free society is established એટલે કે કોઈ એક માણસ બીજા માણસનું શોષણ ના કરતું હોવું જોઈએ અને એક્સપ્લોઇટેશન ફ્રી સોસાયટીનું એસ્ટાબ્લિશમેન્ટ થવું જોઈએ. This is objective of constitution through the right. Human trafficking, druggery, slavery. Human trafficking એટલે સમજમાં આવે, હ્યુમનને કિડનેપ કરી લેવું અને એને મજૂર બનાવી દેવા. Druggery, slavery, slave બનાવી દેવા. Forced labor are banned. The violation of this right is punishable offense. Illegal trade of the children and women, forced labor or imposed slavery, work without pay, and old drudgery system has to be ended through this right. એટલે કે ઇલીગલ તરીકાથી કોઈ ચિલ્ડ્રન કે વુમન છે એનું ટ્રેડ કરવું, એને વેચવું. પહેલાંના જમાનામાં એવું હતું, પપ્પા છે ને કોઈ પણ ફાધર છે એ એની પાસેથી કોઈ પણ મુનશી હોય ગામમાં જેની પાસે વધારે પૈસા હોય એની પાસેથી એ દેવું લીધા કરે, એના પાસે પૈસા ના હોય એટલે એટલા બધા હાઈ પર્સન્ટેજ રેટ ઉપર એની પાસેથી મની લેન્ડર પાસેથી પૈસા લે. પણ જ્યારે એને પૈસા એની પાસે ના હોય પાછા રીપે કરવા માટે તો એના બદલામાં એનો છોકરો આપી દે. રાઈટ? To take work from any person without paying them or paying them less than the minimum wages એટલે કે કોઈ પણ માણસને પે કર્યા વગર એની પાસે કામ કરાવવું અથવા ઓછું પેમેન્ટ આપવું. ફોર્સ્ડ ઓર ઇમ્પોઝડ લેબર અથવા તો એને ફોર્સફુલી લેબર બનાવવું ઇઝ અ પનિશેબલ એક્ટ. Any child under the age of 14 cannot be made to work in a factory, mines or any dangerous profession, garage, hotel or cannot be employed as a household servant. પણ આપણે તો કેટલા બધા નાના છોકરાઓ છે આપણે એને જોઈએ છે જે કામ કરતા હોય છે હોટલની અંદર. Under the Prohibition of a Child Labour Act, all these are punishable offence. અને જો 14 યર્સથી નાનો હોય અને એને કામ પર રાખેલો હોય તો એના માલિકને સજા થાય. મેન્ડેટરી એટલે કમ્પલસરી સર્વિસીસ કેન બી સોટ from any person for the purpose of a public welfare of the state military services is any field irrespective of religion, gender, caste, class without a remuneration. Remuneration એટલે money. કે કોઈ પણ માણસ છે હે ને મેન્ડેટરી સર્વિસીસ તમે એને કમ્પલસરી સર્વિસ કરાવો કે હા ભાઈ આ તો દેશની સેવા છે. કમ્પલસરી સર્વિસીસ ટુ બી સોટ taken from any person for the purpose of public welfare. હા ભાઈ પબ્લિક વેલફેર છે, આનાથી તો લોકોનું સારું થાય છે, અથવા મંદિરમાં તમારે કમ્પલસરી આવવાનું જ છે સેવા કરવા માટે. for the state military services and any field respective of the religion, gender, caste or a class with or without remuneration. એટલે કે with or without remuneration એટલે કે પૈસા અથવા પૈસા આપ્યા વગર તમે એને કમ્પલસરી કામ ન કરાવી શકો. મેન્ડેટરી એટલે કમ્પલસરી. મંદિરમાં પણ જો કમ્પલસરી તમારે આવવું જ પડશે તો ઇટ ઇઝ અપોઝ ટુ એની લો. ઓકે, નાઉ ફોર્થ નંબરનો રાઇટ છે. ટોટલ 6 રાઇટ્સ છે. રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન. Any citizen of India can follow any religion of his or her choice and can promote and propagate. Promote કરવું એટલે એને ફેલાવવું, propagate કરવું એટલે બે ફેલાવવું. The same in mention in the provision of Constitution of India. But it is right to be enjoyed within permissible limit. હા,
તમને તમારો રિલિજન એન્જોય કરવાની છૂટ છે, પણ ઇન અ લિમિટ, સો દેટ ઇટ ડઝ નોટ અફેક્ટ ધ ફ્રીડમ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. હવે રોજ જે જોરદાર તમે માઇક લગાડી દો સવારના 5 વાગ્યામાં અને ભજન મૂકી દો કે આ તો અમને અમારો જે રિલિજન છે એને પ્રોપોગેટ કરવાનો, ફેલાવવાનો હક છે, તો ઇટ ઇઝ નોટ ફેર એટ ઓલ, રાઈટ, કે જે બીજાને હાર્મ કરે. બટ ધીસ ઇઝ અ રાઇટ ટુ એન્જોય વિથ અ પરમિસેબલ લિમિટ્સ સો દેટ ડઝ નોટ અફેક્ટ, તમે રિલિજનને ભલે માનો પણ બીજાને અફેક્ટ ના થવું જોઈએ, of a public administration, military and health of the society. The religious gathering, offering or prayers are not included in this. The state of India does not have any religion of its own, or the Indian state is not run as per the principle of any religion or a sect. એટલે એવું કહે છે કે ઇન્ડિયાનો, સ્ટેટ ઓફ ઇન્ડિયાનો કોઈ રિલિજન નથી, કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી. જેમ કે નેશનલ એનિમલ હોય, નેશનલ બર્ડ હોય, તો નેશનલ રિલિજન નથી. ઓકે, એન્ડ એની ઇન્ડિયન સ્ટેટ નોટ રન એઝ પર ધ પ્રિન્સિપલ ઓફ એની રિલિજિયસ ઓર અ સેક્ટ. એટલે કે કોઈ પણ સ્ટેટ છે, ઇન્ડિયન સ્ટેટ છે, એ કોઈ પણ રિલિજનના પ્રિન્સિપલ ઉપર ના ચાલતો હોવો જોઈએ. ધ સ્ટેટ કેન નોટ ઇન્ટરફિયર in the religious matter or a religious belief of any group. એટલે કે સ્ટેટ છે ઇન્ટરફેર ના કરતા હોવા જોઈએ કોઈ પણ રિલિજિયસ મેટરમાં. The religious group have been given the freedom to establish any religious organization and can manage and administer them for religious and philanthropic aim. Philanthropic મતલબ થાય વેલફેર ઓફ ધ પીપલ. એટલે કોઈ પણ રિલિજિયસ છે એ રિલિજિયસ ગ્રુપ હેવ બીન ગિવન ધ ફ્રીડમ ટુ એસ્ટાબ્લિશ એની રિલિજિયસ ઓર્ગનાઇઝેશન. જેમ કે હિન્દુ ધર્મ છે તો હિન્દુ ધર્મનું એક ઓર્ગનાઇઝેશન બનાવી શકે, એનું ગ્રુપ બનાવી શકે, એન્ડ કેન મેનેજ કરી શકે, એને એડમિનિસ્ટર કરી શકે, હે ને, કારણ કે બહુ બધા પૈસા આવતા હોય ત્યાં આગળ. ફોર રિલિજિયસ એન્ડ ફિલાન્થ્રોપિક એમ, અને એના જે પૈસા ભેગા થતા હોય એ રિલિજિયસ મેટરમાં વાપરે અથવા તો લોકોના સારા માટે વાપરે, કોઈ છોકરાઓને ભણાવે, ગરીબ માણસોને ખાવા આપે. લાઈક the state cannot use the fund collected through public taxes or a public fund for the benefit and development of any specific religious or a sect. સમજમાં આવ્યું? જે ગવર્મેન્ટ છે એ જે લોકોએ ટેક્સ ભરીને જે પૈસા ગવર્મેન્ટ પાસે જે પૈસા આપે છે એ પૈસાનો યુઝ એ કેમાં ના કરી શકે. સપોઝ રામ મંદિર બને છે તો નરેન્દ્ર મોદી થોડીને પૈસા આપશે. મંદિર બનાવવું એ એક ગ્રુપ ઓફ રિલિજન પૈસા ભેગા કરીને મંદિર બનાવે. કોઈ ગવર્મેન્ટના હેલ્પથી જે પબ્લિક ટેક્સીસ ભેગા થયા છે એનાથી કે નોટ બી બેનિફિટેડ ઓર ડેવલપમેન્ટ ઓફ એની સ્પેશિયલ રિલિજન ઓર અ સેક્ટ. The educational institution running on a government grant cannot impart religious education or compel the student to participate in any religious education or attend any religious meet. એટલે કે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે રનિંગ ઓન અ ગવર્મેન્ટ ગ્રાન્ટ, જે ગવર્મેન્ટના ગ્રાન્ટથી, ગવર્મેન્ટના પૈસાથી જે સ્કૂલ ચાલતી હોય એ સ્કૂલની અંદર કેન નોટ ઇમ્પાર્ટ રિલિજિયસ એજ્યુકેશન, એમાં કોઈ પણ ટાઈપનું રિલિજિયસ એજ્યુકેશન આપવામાં ના આવે. તમને ખબર હશે કે આજે કાશ્મીરની સ્કૂલ છે એમાં બધી જ જગ્યાએ રિલિજિયસ એજ્યુકેશન આપવામાં આવતું હોય. ઓર કમ્પેલ ધ સ્ટુડન્ટ, એટલે કે સ્ટુડન્ટ માટે એવું કમ્પલસરી ના હોવું જોઈએ ટુ પાર્ટિસિપેટ ઇન એની રિલિજિયસ એજ્યુકેશન or attend any religious meet. Now cultural and education right. કલ્ચર એટલે પોતાનું જે કલ્ચર છે એને પ્રોપોગેટ કરવાનું, જેમ કે ગરબા રમવાનું. એજ્યુકેશનલ રાઇટ એટલે કે એજ્યુકેશન, કોઈ પણ એજ્યુકેશન ફિલ્ડમાં એડમિશન લેવાનો અને ભણવાનો હક છે. People of various religions, various languages and cultures live in India. The people of India living a right to preserve their language. હા, ઇન્ડિયામાં જે લોકો છે એને રાઇટ છે ટુ પ્રિઝર્વ ધેર લેંગ્વેજ, ધેર સ્ક્રિપ્ટ, ધેર કલ્ચર, ધેર આઇડેન્ટિટી એન્ડ એથનિસિટી. યાની એથનિસિટી મતલબ એમનું જે કલ્ચર છે એ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન વિચ રિલે ઓન ધ ગવર્મેન્ટ ગ્રાન્ટ કે નોટ ડિનાય એડમિશન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજિયસ, કાસ્ટ, ક્રીડ, લેંગ્વેજ ઓર એની અધર રીઝન. એટલે કે કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે જે ગવર્મેન્ટના પૈસાથી ચાલતું હોય તો એ એડમિશન આપવાની ના પાડી શકે કોઈ પર્ટિક્યુલર રિલિજનવાળાને, કાસ્ટ, ક્રીડ ઓર પર્ટિક્યુલર લેંગ્વેજ બોલતા લોકોને. If any individual
individual appeals to vote on the ground of religious, caste, language, then it is considered as impractical as the Act of 123. એટલે એની ઇન્ડિવિડ્યુઅલ અપીલ ટુ વોટ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ, કોઈ પણ માણસ છે એ વોટ આપવાનું કહે છે, વોટ મતલબ એનું ઓપિનિયન લેવાનું ઓન ધ બેસિસ ઓફ રિલિજિયસ, કાસ્ટ, લેંગ્વેજ, દેન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇમ્પ્રેક્ટિકલ. હવે હું તો આ ધર્મનો છું એટલે મારો વોટ પાર્લિયામેન્ટમાં તમારે માન્ય રાખવો પડે, તો દેટ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ. Any of the state can frame a law and provide the right to its citizen to form and manage any of the educational institution based on cultural or linguistic minority. એટલે કે any state can frame a law and provide a right to the citizen to form and manage any educational institution. કોઈ પણ એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, કોઈ સ્કૂલ બનાવી શકે, કોઈ ગ્રુપના લોકો ભેગા મળીને પોતાના પૈસાથી, સ્ટેટ ગવર્મેન્ટના પૈસાથી નહીં, પણ કોઈ ગ્રુપના લોકો ભેગા મળીને બેઝડ ઓન ધ કલ્ચર, એમની જો કલ્ચરલ સ્કૂલ બનાવી હોય અથવા તો કોઈ લેંગ્વેજના હિસાબથી કોઈ સ્કૂલ બનાવી હોય તો ઇન્ડિયામાં ગવર્મેન્ટ ના પાડી શકે. જેમ કે મુસલમાન છે એની કોમ્યુનિટી ભેગી થઈને એમની સ્કૂલ બનાવે અને એમાં મુસ્લિમનું રિલિજિયસ એજ્યુકેશન આપવામાં આવે તો ગવર્મેન્ટ કાન્ટ ડિનાય, કારણ કે ગવર્મેન્ટના પૈસાથી નથી ચાલતી સ્કૂલ. The state shall not discriminate in giving education grants or educational scholarship from the state fund to any of the linguistic or religious minority institution. હવે જે સ્કૂલોને ગ્રાન્ટ મળે, ગ્રાન્ટ મતલબ સરકાર પાસેથી થોડી સહાય મળે, તો હવે એમાં આ લેંગ્વેજના લોકો વધારે ભણે છે અથવા તો આ રિલિજિયસના લોકો વધારે ભણે છે, તો એમને ગ્રાન્ટ નહીં આપવી, ગ્રાન્ટ મતલબ એને પૈસાની હેલ્પ નહીં કરવી, તો દેટ ઇઝ નોટ પોસિબલ. If the state desire to take over a confiscate એટલે જપ્ત કરી લેવી, સ્નેચ કરી લેવી, the property of minority, એટલે કે કોઈ માઇનોરિટી છે એની પ્રોપર્ટી જપ્ત કરવાનું સ્ટેટ ડિઝાયર એવું ઈચ્છે, institution, then it can do so only after giving proper return. પ્રોપર રિટર્ન આપીને એની પ્રોપર્ટી જપ્ત કરી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક મોટી મસ્જિદ છે પણ ત્યાં આગળ મોટો હાઈવે બનતો હોય, સમજમાં આવે છે, રસ્તામાં જ બિલકુલ એના મેપની અંદર બિલકુલ વચ્ચોવચ્ચ મસ્જિદ આવતી હોય, તો ગવર્મેન્ટ એની પ્રોપર્ટીને કોન્ફિસ્કેટ કરી શકે અને જપ્ત કરી શકે, પણ ઇન પ્રોપર રિટર્ન. ઇન ધીસ વે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન ઇઝ in the context of education institution have been made in the constitution. Now constitution, right to constitutional remedies, right to constitutional remedies मतलब આપણને અલગ અલગ ટાઈપના ફ્રીડમ છે, અલગ અલગ ટાઈપની ફ્રીડમ છે, અલગ અલગ ટાઈપના રાઇટ્સ છે, પણ કોઈ વાર જે આપણને રાઇટ્સ મળવો જોઈએ એ ના મળે આપણને, તો આપણે કોર્ટમાં જઈ શકીએ. રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ મતલબ કોર્ટમાં જઈ શકે જો તમને કોઈ પણ ફંડામેન્ટલ રાઇટ્સ ના મળે તો. નો મેટર હાઉ મેની લોઝ આર ફોર્મ્ડ ઓર હાઉ મેની પ્રોવિઝન્સ આર મેડ ફોર ધ ફંડામેન્ટલ રાઇટ્સ, ગમે તેટલા લોઝ બની જાય, રાઈટ, ગમે તેટલા પ્રોવિઝન્સ આપી દે કોન્સ્ટિટ્યુશનમાં કે હા ભાઈ આ બધા તમારા ફંડામેન્ટલ રાઇટ્સ છે, બટ ઇફ દે આર નોટ ઇમ્પ્લિમેન્ટેડ વેલ, જો એને ફોલો ના કરે, ઇમ્પ્લિમેન્ટેડ એટલે ફોલો ના કરાવે, then there remains a no meaning of such freedom or right. ખાલી રાઇટ જે બુકમાં જ લખેલા હોય એકચ્યુઅલીમાં ના મળે તો there is no meaning. Therefore, a provision has been made in the constitution for the implementation of these rights and under it, એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં એવું પ્રોવિઝન છે કે આ જે બધા 5, આની આ 6 નંબરનો રાઇટ છે, આના પહેલાં 5 રાઇટ્સ છે, right to speech, right to express, cultural rights, etc. જે પણ રાઇટ્સ ના મળે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન ના થાય, a writ in the Supreme Court can be made for the violation and fundamental right. તો તમે એક શું કરી શકો, કમ્પ્લેન કરી શકો in the Supreme Court can be made for the violation, કે તમારા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું વાયોલેશન થયું છે, મને આ મારો ફંડામેન્ટલ રાઇટ્સ છે એ નથી મળ્યો.
This right has been accepted as a right of constitutional remedies. એટલે કે તમને કોર્ટમાં જવાનો હક છે, એ હકને રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ કહેવાય. The Supreme Court plays an important role in protecting the fundamental rights, and for this, if the court finds it necessary, then it can give order, instruction or decree. मतलब એ શું કરે, જો સુપ્રીમ કોર્ટને લાગે કે હા આનો ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થયું છે, તો સુપ્રીમ કોર્ટ નેસેસરી હોય ત્યાં ઓર્ડર આપે, જેણે વાયોલેશન કર્યું હોય એને ઇન્સ્ટ્રક્શન આપે. Apex court is vested with the powers given by the constitution. Apex એટલે સૌથી ટોપ નંબરની જે કોર્ટ છે, અપેક્સ કોર્ટ यानी सुप्रीम कोर्ट इज वेस्टेड विथ द पावर. એટલે વેસ્ટેડ મતલબ ટુ હેવ ધ પાવર્સ. સૌથી વધારે પાવર છે કોને આપેલા છે? સુપ્રીમ કોર્ટને આપેલા છે. નોબડી કેન ઓપોઝ ઇટ, એટલે કે સુપ્રીમ કોર્ટનું ડિસિઝન છે એ કોઈ પણ એને ઓપોઝ ના કરી શકે. ઇફ એની પર્સન પુટ અ કમ્પ્લેન અગેન્સ્ટ એની સ્ટેટ ફોર ધ વાયોલેશન ઓફ એની ફંડામેન્ટલ રાઇટ્સ, then the Supreme Court can exercise its right. હા, તો કોઈ પણ માણસ છે એનો ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું વાયોલેશન થયું છે સ્ટેટની અંદર, તો એ ક્યાં જઈ શકે? ફંડામેન્ટલ રાઇટ્સના વાયોલેશનના બદલામાં એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. Dr. Baba Saheb Ambedkar was considered as a right as a soul of this right as a soul of constitution. જે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ વાળો જે રાઇટ છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર એવું કહે છે કે એ બધા રાઇટનું સોલ છે, આત્મા છે. The parliament can hand over the powers of giving such orders to any of the court. એટલે કે કોઈ પણ કોર્ટને પાર્લામેન્ટ છે, પાર્લામેન્ટ કેન હેન્ડ ઓવર ધ પાવર. પાર્લામેન્ટ છે જે આપણી લોકસભા છે, એણે આ પાવર, બધા પાવર કોને આપેલા છે? કોર્ટને આપેલા છે. If the state legislative assembly frames any law which violate the fundamental rights and not congruence to it, then the Supreme Court can stop the state. લેવું કહે છે કે the state legislative assembly એટલે કે વિધાનસભા, ફ્રેમ એની લો, એવો કોઈ લો બનાવે which violate the fundamental rights, તો જેનાથી ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું વાયોલેશન થાય, તો સુપ્રીમ કોર્ટ છે કેન સ્ટોપ ધ સ્ટેટ. તો પછી સુપ્રીમ કોર્ટ છે એવો ઓર્ડર આપે કોને? સ્ટેટ લેજિસ્લેટિવ અસેમ્બલીને, ભાઈ તમે આ જે લો બનાવ્યો છે એનો પાછો લઈ લો, એનાથી લોકોના ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય છે. Thus this right provide a opportunity to any of the citizen to approach court. એટલે કે આ મતલબ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે શું? એનો મતલબ ધીસ રાઇટ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એ એવો રાઇટ છે જે પ્રોવાઈડ કરે છે ઓપોર્ચ્યુનિટી ટુ એની સિટીઝન ટુ અપ્રોચ ધ કોર્ટ, એ કોર્ટમાં જવાનો હક ફોર ધ વાયોલેશન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. The Constitution provides the fundamental rights to the Indian citizen. These rights are given against the government. These rights are given against the government. તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટની પોલિસીસથી તમે સેટિસ્ફાઈડ નથી ને તમારું ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય છે, then you can go in the court. The fundamental rights are applicable to all the citizens and all the time. ફંડામેન્ટલ રાઇટ્સ છે જે આગળના ટોટલ 6 ફંડામેન્ટલ રાઇટ્સ છે, એ ઓલ ધ ફંડામેન્ટલ રાઇટ્સ આર એપ્લિકેબલ એવરી ટાઈમ એન્ડ એવરી પ્લેસીસ, બટ કેન બી સસ્પેન્ડેડ ડ્યુરિંગ ધ ઇમરજન્સી સિચ્યુએશન. હા, અત્યાર સુધીમાં ઇમરજન્સી જે સ્ટેટ ઇમરજન્સી હોય, નેશનલ ઇમરજન્સી હોય, ઇમરજન્સી સિચ્યુએશનની જેમ કે કર્ફ્યુ લગાવી દઈએ. આપણે ફંડામેન્ટલ રાઇટ્સમાં શું છે? રાઇટ ટુ ફ્રીડમ ટુ મૂવ. ઇન્ડિયામાં ગમે ત્યાં તમે ફરી શકો છો, એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. પણ કર્ફ્યુ લાગે, દંગા થઈ જાય, તો કર્ફ્યુ લાગે ત્યારે તમે ઘરની બહાર ના જઈ શકો. જેમ કે અત્યારે કોરોનામાં પણ એવું હતું ને, લોકડાઉન હતું, તો આટલાથી આટલા ટાઈમમાં તમે બહાર કારણ વગર ફરો તો પોલીસ મારતી હતી, તો એ ઇમરજન્સી સિચ્યુએશનમાં આવે. ઇમરજન્સી સિચ્યુએશનમાં તમારા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું વાયોલેશન થઈ જાય, પણ બાય ધ ગવર્મેન્ટ. નો સ્ટેટ કેન ફોર્મ એની લોઝ વિચ ટેક્સ અવે ધ ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ધ સિટીઝન. કોઈ પણ સ્ટેટ છે એવો લો ના બનાવી શકે જેનાથી લોકોના ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ.
નાઉ ફંડામેન્ટલ ડ્યુટીઝ. વોટ આર ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ? ફંડામેન્ટલ ડ્યુટીઝ કોને કહેવાય? જો રાઇટ હોય તો એની સામે ડ્યુટીઝ પણ હોય, then fundamental duties. The people of India were more aware of their rights and duties since ancient time. Just as the citizens are given various fundamental rights, various fundamental duties were incorporated by the Constitution Amendment in 1976. 1976માં જે બી અમેન્ડમેન્ટ થયા, તે બી ચેન્જીસ થયા, તો એની અંદર ફંડામેન્ટલ ડ્યુટીઝ વર ઇન્કોર્પોરેટેડ, એની અંદર ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ એડ કરવામાં આવી. ધ ફંડામેન્ટલ ડ્યુટી એમ્સ ટુ ઇન્ક્લુડ ધ લવ ફોર ધ નેશન. અમારી ડ્યુટી શું છે? લવ ફોર ધ નેશન, નેશનલ ઇન્ટેગ્રિટી, ઇન્ટેગ્રિટી એટલે વનનેસ, વેરિયસ હાઈ આઈડિયલ્સ એન્ડ વેલ્યુ, અવેરનેસ અમંગ ધ સિટીઝન. એટલે આ બધું તમારી ડ્યુટી છે એવું કે છે કોન્સ્ટિટ્યુશન. એન્ડ thereby helping in developing the nation. Every citizen of India should contribute towards protecting neighbors' unity, integrity and sovereignty. એટલે કે કોઈ પણ ઇન્ડિયન સિટીઝન છે એને કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ ફોર ધ ઇન્ડિયન યુનિટી, કે પોતાના કન્ટ્રીબ્યુશનથી આખો ઇન્ડિયા છે એ યુનાઇટેડ રહે, હળીમળીને રહે. ઇન્ટેગ્રિટી એટલે વનનેસ ઓફ ધ નેશન, એન્ડ સોવર્નિટી એટલે સુપ્રીમ પાવર પોઝિશન. સો દેટ there remain a peace, security, communal harmony and accord, યાની વનનેસ, યુનિટી. એટલે એનાથી કોમ્યુનલ એટલે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે હાર્મોની, હાર્મોની મતલબ એકતા, વનનેસ. The fundamental duties were given on the first page of the textbook. શું છે ફંડામેન્ટલ ડ્યુટીઝ? કઈ છે? ટુ અબાઇડ બાય ધ કોન્સ્ટિટ્યુશન. હું કોન્સ્ટિટ્યુશનથી અબાઇડ છું, કોન્સ્ટિટ્યુશનથી બંધાયેલો છું. એન્ડ રિસ્પેક્ટ ઇટ્સ આઈડિયલ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે હું જે કોન્સ્ટિટ્યુશનથી બંધાયેલું છું અને એના જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે, આપણા કન્ટ્રીના જે પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે એને રિસ્પેક્ટ કરીશ. આઈડિયલ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. ધ નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન, નેશનલ ફ્લેગ અને નેશનલ એન્થમને હું રિસ્પેક્ટ આપીશ. ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબલ આઈડિયાઝ વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ઓફ ફ્રીડમ. ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબલ આઈડિયા. ચેરિશ કરવું મતલબ ટુ ચીયર અપ કરવું, મતલબ એને પ્રમોટ કરવું અને ફોલો કરવું જે આઈડિયાઝ છે જેનાથી ઇન્સ્પાયર થઈને આપણી નેશનલ ફ્રીડમ સ્ટ્રગલ છે એ ફૂલફિલ થઈ, એવા બધા આઈડિયાઝને ફોલો કરવું. ટુ અપહોલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવર્નિટી, યુનિટી, ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયાની સોવર્નિટી એટલે સુપ્રીમ પાવર. ઇન્ડિયા ઇઝ અ સોવરીન કન્ટ્રી. સોવરીન કોને કહેવાય? કે ઇન્ડિયા એટલું ડોમિનેટેડ છે, એટલું પાવરફુલ છે કે પોતાના ડિસિઝન જાતે લઈ શકે, ઇન્ટરનલી એઝ વેલ એઝ એક્સટર્નલી. આગળના ચેપ્ટરમાં આપણે એક્સપ્લેન કર્યું હતું સોવર્નિટી. અપહોલ્ડ એટલે ટુ કીપ, હું રાખીશ અને પ્રોટેક્ટ કરીશ. ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર નેશનલ સર્વિસ વેન કોલ્ડ અપ ટુ ડુ સો. હું આપણી કન્ટ્રીને બચાવીશ અને આપણે કન્ટ્રીમાં જ્યારે પણ મારી જરૂર પડશે, જેને બોલાવવામાં આવશે ત્યારે હું નેશનલ સર્વિસ માટે, દેશભક્તિ માટે હું કામ કરીશ. To promote harmony and spirit of common brotherhood among the people of India, transcending religious, linguistic and regional or sectional diversities. લેવું કે છે કે ટુ પ્રમોટ હાર્મોની એટલે ભાઈચારો નહીં, બ્રધરહુડ એટલે ભાઈચારો, હાર્મોની એટલે હળીમળીને રહેવું, વનનેસ. એટલે કે હું જે હાર્મોની છે એને પ્રમોટ કરીશ. સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ અમંગ ધ પીપલ ઓફ ઇન્ડિયા. ટ્રાન્સેન્ડિંગ કે કમિંગ ફ્રોમ ડિફરન્ટ રિલિજિયસ, ડિફરન્ટ લેંગ્વેજ, ડિફરન્ટ રિજનલ એટલે અલગ અલગ જગ્યાએથી આવતા અલગ અલગ ધર્મના, અલગ અલગ ભાષાના, અલગ અલગ સેક્શનલ ડાયવર્સિટી એટલે ડિફરન્સનેસ, જે બધામાં લોકોમાં જે ડિફરન્સ છે એ બધાને ઓવરકમ કરીને હું પ્રમોટ કરીશ હાર્મોનીને. એન્ડ ટુ રિનાઉન્સ ધ પ્રેક્ટિસ ઓફ ડેટ્રોગેટરી ટુ ધ ડિગ્નિટી ઓફ વુમન. અને કે વુમનની ડિગ્નિટી માટે, વુમનના રિસ્પેક્ટ માટે હું
પ્રેક્ટિસ કરીશ. ટુ વેલ્યુ એન્ડ રિઝર્વ ધ રિચ હેરિટેજ ઓફ અવર કમ્પોઝિટ કલ્ચર. કમ્પોઝિટ એટલે યુનિક. જે ઇન્ડિયાનું જે કમ્પોઝિટ કલ્ચર છે, જે ઇન્ડિયાનું જે કલ્ચર છે એને રીચ હેરિટેજ ઓફ અવર કમ્પોઝિટ કલ્ચર છે એને એની વેલ્યુને પ્રિઝર્વ કરી છે. એટલે કલ્ચર મતલબ તાજમહેલ છે, લાલ કિલ્લા છે, ગમે ત્યાં તમે હેરિટેજને જે ઓલ્ડ પેલેસ હોય એને વિઝિટ કરો તો એને ગમે ત્યાં લખી નહીં નાખવાનું, ગમે ત્યાં થૂકવાનું નહીં, એવી જગ્યાએ જાઓ તો કચરો નહીં ફેલાવવાનો, તો આપણે એને પ્રિઝર્વ કર્યું કહેવાય. To protect and improve the natural environment including forest, lake, river, wildlife and to have compassion for living creatures. એટલે કે જંગલમાં જાઓ, ક્યાંય પણ ફરવા જાઓ તો કચરો નહીં ફેલાવવાનો. જે બી લિવિંગ ક્રિએચર છે, કૂતરું હોય કે કંઈ પણ હોય, એને પથ્થર નહીં મારવાનો, તેની સાથે એની ટુવર્ડ્સ કમ્પેશન રાખો, દયા રાખો. ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર, હ્યુમનિઝમ એન્ડ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ. એટલે કે કોઈ પણ જગ્યાએ જાઓ તો સાયન્ટિફિક ટેમ્પર રાખો. એટલે બીજા કે એટલે દોડવા નહીં માંડવાનું, આપણે પેલા વિચારવાનું. હ્યુમેનિઝમ, માણસાઈ રાખો. ગરીબ માણસો હોય તો એને પૈસા ના હોય, એને કપડાં ના હોય તો હ્યુમેનિઝમ રાખો. સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી, કંઈ પણ વસ્તુ લેતા પહેલાં પૂછો. એન્ડ રિફોર્મ, તમને લાગે તો ત્યાં થોડા ચેન્જીસ કરો. સેફગાર્ડ ધ પબ્લિક પ્રોપર્ટી એન્ડ ટુ એજ્યુડ વાયોલન્સ. એટલે કે પબ્લિક પ્રોપર્ટી, પબ્લિક એટલે પબ્લિક ગાર્ડન હોય કે પબ્લિક બસ હોય તો એમાં બેઠા હોય તો એનું સીટનું કવર પાડી નહીં નાખવાનું, ત્યાં જ્યાં ત્યાં લખવાનું નહીં. એટલે સેફગાર્ડ કરવું એટલે પ્રોટેક્ટ કરવું. એન્ડ ટુ એજ્યુડ વાયોલન્સ એટલે કે વાયોલન્સથી રિમૂવ કરો, વાયોલન્સથી દૂર રહો. To strive towards the excellent in a sphere of individual and collective activity so that the nation constantly rise to a high level of endured and achievements. એટલે સ્ટ્રાઇવ ટુવર્ડ્સ ધ એક્સેલન્ટ ઇન એટલે કે કોઈ પણ જે પણ ફિલ્ડમાં હોય ત્યાં તમે એક્સેલન્ટ કરો. જેમ કે હું ટીચર છું તો હું મારું એક્સેલન્ટ આપું, તમે સ્ટુડન્ટ છો તો તમે તમારું એક્સેલન્ટ આપો, કોઈ ડૉક્ટર છે તો એની એક્સેલન્ટ સર્વિસીસ આપે. એટલે કે strive towards the excellence in all sphere of individual and collective activity. તમે જે પણ એક્ટિવિટી કરતા હોય એમાં તમે તમારું એક્સેલન્ટ આપો. સો દેટ ધ નેશન કોન્સ્ટન્ટલી રાઇઝ, તો આપણું નેશન છે કોન્સ્ટન્ટલી આગળ અને આગળ જ વધતું જાય. હાઈ લેવલ ઓફ એન્ડ્યોવર એન્ડ અચીવમેન્ટ્સ. એન્ડ્યોવર એટલે વોટ યુ ગેટ, રિસ્પેક્ટ, ધ હાઈ લેવલ ઓફ રિસ્પેક્ટ અને અચીવમેન્ટ્સ ઇન્ડિયાને મળે. હુ ઇઝ પેરેન્ટ ઓર ગાર્ડિયન. જે બી પેરેન્ટ્સ છે, ગાર્ડિયન એટલે જેમ કે પેરેન્ટ્સ બી હોઈ શકે જે પણ સ્ટુડન્ટનું અથવા એના છોકરાઓનું ધ્યાન રાખે. જેમ કે બા દાદાને ગાર્ડિયન કહેવાય, નાના છોકરાઓનું ધ્યાન રાખે. એટલે પેરેન્ટ્સ બી ગાર્ડિયન હોઈ શકે, બા દાદા બી ગાર્ડિયન હોઈ શકે. હુ ઇઝ અ પેરેન્ટ ઓર અ ગાર્ડિયન ટુ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટી ફોર એજ્યુકેશન ટુ ધીસ ચાઇલ્ડ ઓર ઇન એઝ ધ કેસ મે બી વોટ between the age of 6 and 14 years. એટલે કે હુ ઇઝ પેરેન્ટ ઓર અ ગાર્ડિયન, જે પેરેન્ટ્સ છે અથવા ગાર્ડિયન છે, પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી, તમે પ્રોવાઈડ કરો છોકરાઓને, એને તમારા ચાઇલ્ડને ભણવા માટે મોકલો જો એની એજ 6 to 14 યર્સની વચ્ચે છે. 6th January is celebrated as a fundamental duties day. ફંડામેન્ટલ રાઇટ્સ છે, આ ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. ટોટલ 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે. હવે આ બધા ચેપ્ટર્સ છે ને એ ઇઝ ઓલ મેટર ઓફ લર્નિંગ. તમને એકની એક વસ્તુ વાંચો અને લર્ન કરો, મગઅપ કરો. મગઅપ એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો આ બધી વસ્તુ તમારે ગોખવી પડે. ઓકે. 6th of January is celebrated as a fundamental duties day in India. Of all these duties, some duties were backed by the law. The person violating it can be sentenced. એટલે કે કોઈ માણસ છે એની ફંડામેન્ટલ ડ્યુટીઝનું વાયોલેશન કરે તો એને સેન્ટેન્સ્ડ થાય. સેન્ટેન્સ એટલે સજા થાય. A teacher should make effort so that the student follow the duties and they become aware and conscious. એટલે કે સૌથી વધારે એક ટીચર છે એ બધા સ્ટુડન્ટને આ બધી વાતો સમજાવી શકે અને એ નાનપણથી જ કોન્શિયસ થાય, અવેર થાય. It is our duty and responsibility as a citizen to see that various social evils and customs prevail in the society should be eradicated
એટલે કે એઝ અ સિટીઝન, ઇન્ડિયન સિટીઝન, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણી આજુબાજુમાં જે સોશિયલ એવિલ્સ છે, એવિલ્સ એટલે બેડ હેપનિંગ, આપણી આજુબાજુની સોસાયટીમાં જે ખરાબ કસ્ટમ્સ છે, જે ખોટા રીત રિવાજો છે, પ્રિવેલિંગ એટલે વોઝ ધેર, જે એક્ઝિસ્ટ કરે છે ઇન ધ સોસાયટીની અંદર, એ બધાને ઇરેડિકેટ કરી દેવા જોઈએ. ઇરેડિકેટ કરવું એટલે નાબૂદ કરી દેવું જોઈએ, જેવા કે અનટચેબિલિટી, ડ્રગરી, ચાઇલ્ડ લેબર, અનટચેબિલિટી, ડોરી, અને આનો મતલબ દહેજ થતો હશે, આનો મિનિંગ મને નથી ખબર, હા, તમે જોઈ લેજો. ચાઇલ્ડ લેબર, વુમન એક્સપ્લોઇટેશન, ડોરી, અચ્છા આ ડોરી છે, ડોરી એટલે દહેજ, આ જોવું પડશે. ફિમેલ ફોર્ટિસાઇડ્સ, ફિમેલ ફોર્ટિસાઇડ એટલે પહેલાંના જમાનામાં ફિમેલ, અથવા અત્યારના જમાનામાં પણ પહેલાં સોનોગ્રાફી કરાવે, જો ખબર પડે કે જે મધર છે એના વોર્મની અંદર, જે મધર પ્રેગ્નન્ટ છે એના વોર્મની અંદર જો ફિમેલ ફીટસ છે તો એના જન્મ પહેલાં જ એનું અબોર્શન કરાવી નાખે, કારણ કે ઇન ધીસ પેટ્રિયાર્કિયલ સોશિયાલિસ્ટ સિસ્ટમ, પેટ્રિયાર્કલ મતલબ પપ્પાના નામથી ચાલે છે ને, આ જે સિસ્ટમ છે એમાં ફાધર છે એ હેડ ઓફ ધ ફેમિલી છે, એમાં ફિમેલનું ઇમ્પોર્ટન્સ ઓછું છે. એટલે કે ઘરમાં એક છોકરો તો જોઈએ જ, 2 છોકરીઓ અથવા 3 છોકરીઓ હોય તો પણ એક છોકરાની વિશ રાખે. ઓકે, ઇલ કસ્ટમ્સ, સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. ધીસ ડ્યુટીઝ આર directive in conveying us that what a sensible and aware citizen must do. એટલે કે આપણે જો એક સેન્સિબલ સિટીઝન છે, એક અવેર સિટીઝન છે, તો આ બધી વસ્તુ જો આપણા સોસાયટીમાં થતી હોય તો એને શું કરવી દેવી જોઈએ? બંધ કરવાની ટ્રાય કરવી જોઈએ. If a citizen propagate the importance and utilization of fundamental duties, એટલે કે કોઈ પણ સિટીઝન્સ છે એ પ્રોપોગેટ કરે એટલે એનો પ્રચાર કરે, ફેલાવો કરે કે હા ભાઈ જો આપણે આ ઇમ્પોર્ટન્સ, હવે કોઈ પણ માણસ, જેમ કે તમે બસમાં બેઠા છો ને બાજુવાળો માણસ છે એ બસની સીટ તોડે છે અથવા બસની આગળની સાઈડ કંઈ લખે છે, તો એઝ અ અવેર સિટીઝન યુ મસ્ટ હેવ ટુ સ્ટોપ. કોઈ પણ માણસ છે તમારી આગળ જતો હોય અથવા બસની બહારથી વેફરનું પેકેટ બહારનું રેપર બહાર કાઢી નાખીને ફેંકે છે, તો તમારે એને કહેવું જોઈએ, તમે જો અવેર સિટીઝન છો તો તમારી આજુબાજુમાં કંઈ પણ ખરાબ થઈ રહ્યું છે, કોઈ રસ્તા પર થૂકે છે, કોઈ રસ્તા પર કચરો ફેંકે છે, તો એઝ અ અવેર સિટીઝન ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ સ્ટોપ અધર પીપલ ટુ ડુઈંગ સો. If a citizen propagate the importance and utilization of fundamental duties, then the future citizen develop the feeling of national responsibility, international brotherhood, and the exploitation free society. અને આપણી આખી જે સોસાયટી છે એમાં કોઈનું શોષણ નહીં કરતું હોય એવી exploitation free societyનું ફોર્મેશન થશે. Okay, now the last page was only directive principle of the state policy. Here we end with the fundamental duties and fundamental rights અને fundamental duties અહીંયા કમ્પ્લીટ કરી. બીજી વસ્તુ એ કહેવાની કે તમારી પાસે હવે 1 વીક છે, ઓકે, અને it is not easy that you just give a 2 to 3 days and you be a master in the lesson. Okay, so now from today you start learning SS, because next Saturday SS test will be there. Okay, best of luck.